દસનામ ગોસ્વામી યુવા વિકાસ મંચ વાવ થરા દ્વારા મોલાસીસ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરનાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીને સન્માનવાના બદલે હેરાન કરતા હોય બદલી રદ કરી ન્યાયિક કાર્યવાહી થાય તે માટે થરાદ ખાતે નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। નશાબંધી અને આબકારી ખાતામાં ચાલતા ભ્રષ્ટાપૂર્વકના સરકારની તિજોરીને નુકસાન થાય તેવું કરતા ગાંધીનગર વડી કચેરીના અધિકારીની મિલીભગતથી બનાસકાંઠામાં મોલાસીસના લાયસન્સ ધરાવતા કેટલાક લોકોને ગેરરીતિઓની ચકાસણી કરી નોટિસ આપનાર પાલનપુર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીને આ મોલાસીસ માફિયાઓને કાર્યવાહી પરત ખેંચવા દબાણ કરેલ હોવાનું ગુજરાત સમાચાર છાપામાં તારીખ 18/7/2025 અહેવાલ પ્રગટ થયો। આ મોલાસીસ માફિયાઓને તાબે નહીં થનાર અધિક્ષક સ્વામીએ દિયા મર્ચન્ટાઇઝ એસબીપુરા પાલનપુરમાં આશાપુરા કોર્પોરેશન ચંડીસર પાલનપુરની ગંભીર ગેરરીતિઓ હોય પડવાના સસ્પેન્ડ કરતાની સાથે જ આ મોલાસીસ માફિયાઓની ગાંધીનગર નિયામક કચેરી અને સચિવાલય સુધીની મિલીભગતના કારણે સત્યનિષ્ઠાથી સરકારનું કામ કરનાર શ્રી કેવી સ્વામીને બનાસકાંઠા પાલનપુરના અધિક્ષકનો ચાર્જ છોડાવી દઈ ગણદેવી વલસાડ ખાતે બદલી કરી આશરે 500 કિલોમીટર દૂર મૂકી દઈ ફેમિલી ડિસ્ટર્બ કરી દેવામાં આવેલ છે। अब मोलासीस माफियाओना विरुद्ध कार्यवाही करनार अधिकारी स्वामीने सरकार नियामकश्रीए रक्षण आपवुं जोईए अने तेमना कामने बिरदावी सन्मान करवुं जोईए। तेना बदले आवा निष्ठावान अधिकारीने हतोत्साहित करी मोलासीस माफियाओने प्रोत्साहन अने बळ पूरुं पाडवा तद्दन गैरव्याजबी होय श्री केवी स्वामीए करेल अन्याय सामे गोस्वामी समाजे नायब कलेक्टर श्रीने आवेदनपत्र थकी रजूआत करवामां आवी। दसनामी गोस्वामी युवा विकास मंचना प्रमुखे जणाव्युं के तात्कालिक असरथी स्वामीनी बदली रद करी तेमना चार्जने सतत चालू राखवो जोईए अने नियामक कचेरीना अंधेर वहीवटना मेळापीपणाथी मोलासीस माफियाओ बेफाम बने छे तेओ सामे अने नियामक कचेरीना जवाबदार अधिकारीओ सामे कायदेसरनी कार्यवाही थवा अमारी लागणी अने मांगणी छे। आ रजूआतो ध्यानमां लई न्याय नहीं मळे तो आगळनी रणनीति समाज वधु मोटी संख्यामां मळी नक्की करवानी फरज पड़शे। रिपोर्टर श्रवण गोस्वामी नाना कापरा। आज दसनाम गोस्वामी समाज युवक मंडल वाव थरा द्वारा अमे मीटिंगનું આયોજન કરેલું હતું। મીટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસીસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટરશ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું। ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું। તો એના વિરુદ્ધમાં દસનામ ગોસ્વામી સમાજના 100-150 આગેવાનો યુવાનો બધા સાથે મળી મીટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ કલેક્ટરશ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે। જે પ્રકારે નશાબંધી ખાતામાં 1000 કરોડથી વધારાનું ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે। તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી। આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને 2 લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને 500 કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી। આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો। એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે લોકો આ મોલાસીસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે અને બસ એ જ વાત આ પ્રકરણમાં પડવાની અને એ માણસની 29 તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને 1 તારીખે એની બદલી છેક ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે। આમ 500 કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર જે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે। વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓનું 500 કરોડનું બીજું અલગ કૌભાંડ એની પણ આજે મેં ECS હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને પદાધિકારીઓનું અરજી કરવાનો છું। આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલમ લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને 500 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે। એના માટે ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર નશાબંધી ખાતું જવાબદાર છે।